તૈયાર કરવી ને ત્યારે. અને બટેકા અને ચણા આપણે બફાઈ ગયા છે. મસાલો તૈયાર થાય એટલે આપણે રેડી થાય એટલે બતાવવાનું. શું કરો છો બા તમે આ તારા? છોકરાને પાણીપુરી ખાવી છે જે બેઠ બેઠ મસાલો સુધારું છે. છોકરાને સાચી લાગે બધા પરિવાર ખાઈ પાણીપુરી. જો મિત્રો આ ફુદીનો છે. ફુદીનાનું આપણે પાણી બનાવવાનું છે. ફુદીના આપણે સામા પણ વપરાય છે અને શરબત પણ બને ફુદીનાનું. એકવાર શરીર માટે હેલ્ધી છે. એકવાર ફુદીનાનું શરબત બનાવ્યું હતું તો બધાને બહુ ભાવ્યું હતું તો આપણે બીજી વાર ફુદીનાનું શરબત ટ્રાય કરવાનું છે. ઉનાળામાં તકમરિયાનું ફુદીનાનું બનાવશું ત્યારે તમને રેસીપી શેર કરશું. જો મિત્રો આપણે આ આંબલી અને ગોળ પણ પલાળી દીધું છે. એની આપણે છે ને ખાટી મીઠી ચટણી બનાવવાની છે. અને આમાં આપણે બટેકા બાફી નાખ્યા છે ઊંધો બનાવવા માટે. અને આમાં આપણે ચણા પણ બાફી નાખ્યા છે. પછી આપણે મસાલો બનાવીને તો એ આપણે પાછી રેસીપી બતાવશું કેવી રીતના બનાવવાનો છે. અને તમે પણ કેવી રીતના બનાવો છો ને તે પણ બતાવજો અમને. હવે પૂરી તળવાની ચાલુ થઈ ગઈ છે. તળાઈ જાય એટલે આગળ બાકાજી બોલાઈ દેશે ત્યાં થાય એટલે. પાણીપુરી વાલે 10ની 3 20ની 6 અહીંયા તો મફતમાં મળે છે. પાણીપુરી ના પાણીપુરા છે. માવા ખાવાને હું સમજવાનું એ માવા ખાવાવાળા હોતન ખાઈ જાય. કેમ અડધી કરીને ખાહે એવું ભૂકો કરીને ખાઈ જાય ચૂરણ કરી. કાકી ચીલી ફ્લેક્સ સંભાવો તો ઈ શું કહેવાય? ફૂકાઈ ગયેલા મરચાં ભૂકો. ઓહ, હું કાકા ગામડાનું ગોતીને લાવ્યા તમે. ચીલી કીધું. ફ્લેક્સમાં નથી ખબર ગામડાના મળી ગયા નકર ગામડાના ય ન મળે તાર કાકાને. પણ ચીલી ફ્લેક્સમાં તો ખબર પડવી જોઈએ ને. એવું અમારા સમયમાં હતું નહીં ચીલી ફ્લેક્સ. અમે તો હુકાઈ ગયેલા મરચા કેવી એટલે અમને ઈ ખબર પડે. ચીલી ફ્લેક્સમાં ન આ તો ખબર. હવેથી યાદ રાખજો એમ ચીલી ફ્લેક્સ કહેવાય હવે એમ. યાદ રાખો. આ જો આપણે રગડો બનાવવાનો છે ને તો એના અલગ કાઢ્યા છે ને છુંદો બનાવવા માટે આપણે જો હું અત્યારે છુંદો કરું છું. આગળ મસ્ત મસાલો નાખીને છુંદો તૈયાર કરવાનો છે ને પછી આપણે રગડાનો ટર્ન લેવાનો છે. ગાંઠો ન રહી જાય બીજી હું બનાવું એમાં કાંઈ ન ઘટે. પછી નાખી દેવું પડે એવું ન કરતી. અરે હું બનાવું એમાં કાંઈ ન ઘટે. 110% બધાને ભાવશે. પછી આપણે છે ને પુલાવ ભાત બનાવવાના છે. આપણે પુલાવ ભાતની છે ને રેસીપી બતાવશું. તમે કેવી રીતના બનાવો છો એ કોમેન્ટ કરીને કહેજો અમને. પુલાવ ભાત છે ને મેં કીધું છે ને એટલે બનાવીશ કેમ કે મને અને મારા કાકુને બેયને પુલાવ ભાત બહુ આ ભાવે. કાકાના તો ફેવરિટ છે એટલે મારે એને ઓર્ડર માંથી આવે ને તોય મારે એને પુલાવ ભાત તો બનાવવા જ પડે. 12 વાગે આવે તોય કે એટલે પુલાવ ભાત તો બનાવી જ દેવા પડે. જો આપણે પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. બધા પાણી છાશ ને બધું તૈયાર થઈ ગયું ને પુલાવે બનાવી લીધા. હવે આપણે કાનો ખાય છે તો પીલો કાનાને ખવડાવે છે. કાનો ખાઈ લે એટલે ઈ મોટો કાને મોઢામાં પાણીપુરી મૂકી દે છે. જો આગળ પીલો ખાઈ ને ઈ તમે આવે છે એના મોઢામાં આખી પૂરી. જો આગળ આખી મોઢામાં આવી ગઈ. એમની જે ચેનલમાં નામ દીધું તો બતાવો. પાણીપુરી ખાઈ હાલો બધાય મસ્ત મજાની પાણીપુરી છે. ફેમિલી પ્રોગ્રામ કહેવાય આને. શું કહેવાય? ફેમિલી પ્રોગ્રામ. બધા તો બાકાજી કેવા ઉતરી ગયા છે. બધાય ફૂલ ભૂખ્યા થઈ ગયા છે. વાગી ગયા છે 9:30. હાલો બધા જ પાણીપુરી ખાવાને કમેન્ટ કરજો ભાઈ કોને કોને પાણીપુરી ભાવે છે. મીઠું પાણી છે ને સવારે પાણી આપો. મસ્ત બની છે. 4 ફ્લેવર છે. છુંદો છે અને આ રગડો છે અને કાંદા ટમેટા અને ચણા છે. પૂરી છે અને આપણે ઘરે તળી ઈ પૂરી છે. તો ફટાફટ ખાવા આવી જાઓ. એનું ખાવા ઉપર ફોકસ કરવું છે બીજું કાંઈ નથી.